આવી રીતના કોણ ખાય ચાર લાપસી? ભૂલાઈ ગયું ને એક ભૂલ થઈ ગઈ તો આપણે વ્લોગનું ટાઇટલ મિત્રો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ વ્લોગની અંદર. આપણી મસ્ત એવી સવાર પડી ગઈ ને સવારના પોરમાં આપણે ચા નાસ્તો કરવા આવી ગયા. પણ આજે ચા નાસ્તામાં મેં જોયું, મેં પહેલાં જોઈ લીધું પછી વિડીયો ચાલુ કર્યો હતો. તો ચા નાસ્તામાં કંઈક અલગ જ છે. જો ચા નાની અંદર શું છે? લાપસી. નાની અંદર ઢોકળા. ક્યાં એરર ખેતે? આની અંદર છે ઢોકળા. કેમ કે કાલે નવમું નોરતું ગયું એટલે માતાજી નિવેદ કર્યા હોય ને એટલે આ બધું બનાવ્યું હતું. તો આપણે ચા પી લઈએ. હા યાર એ વાઈટ હું આમ ગોતું છું. આપણે કંઈક અલગ રીતના ચા નાસ્તો આજે કરી દો. આપણે છે ને હવે પહેલાં નાખી દઉં, બોર ચા નાખી દેવું. હાથ આડો આવે નહીં બસ. ચાનું ઢાંકણું. બે ત્રણ દિવસ વરસાદ આવતો શરદી જેવું થઈ ગયું. હવે આપણે આની અંદર ચા નાખી દેવું. આવી રીતના કોણ ખાય ચા લાપસી? આપણે મિક્સ કરીએ. સવારે વરસાદ એવો હતો. મને તો કહો ને પપ્પા કહેતા હતા હું છે ને ત્યારે કે સવારે બહુ વરસાદ આવ્યો. અત્યારે તડકો આવી ગયો. જ્યારે વરસાદ કેવું આવે ને તો મારે એવું થાય કે શરદી થઈ જાય, ઉધરસ જેવું થઈ જાય. શરદી કે ઉધરસ, શરદી કે ઉધર, હા જો ઉધરા નહીં ઉધરા, શરદી કે ઉધર એમ થઈ જ જાય એમ. ચાની અંદર લાપસી નાખી દીધી. આવી રીતના કોણ આવી રીતના ખાય બોલો? હવે આપણે ચાખી. હું છે ને દાબોડે લખવાનું ને એવું બધું હોય ને તો આપણે દાબા હાથે લખતા હોય, બરોબર? દાબોડે હોય, જમણા હાથે જે લખતા હોય એ જમણું બધું ભાવે. તો દાબોડી છે ને એટલે આ દાબા હાથે મેં ફોન પકડો, કેમેરો પકડો, એવા જમણા હાથે ખાવ એટલે ચમચી ફેરકી પકડાતી નથી. લાગે ધીમે ધીમે દાબોડીમાંથી બે હાથોલા થઈ જાય. નથી બે હાથે જ લખતા રહે એવી રીતના. હાથે લખવાનું, હાથે લખવાનું, એવી રીતના હાથે ખાવાનું, હાથે ખાવાનું. મસ્ત લાગે. તમે લોકો એવા ટ્રાય કરજો. મેં તો 2-3 વાર ખાધેલું આવી આમ કરીને. આજે રિચાર્જ પૂરું થઈ ગયું. રિચાર્જ કરાવવા જવાનું છે. રિચાર્જ મને ખબર હતી કાલે મેસેજ આવ્યો રાતના 12 વાગે. હું ફોન જોતો હતો તો કાલે રાતના 12 વાગે મેસેજ આવ્યો કે તમારું રિચાર્જ સમાપ્ત થાય છે. મેં તો સારું કર્યું. એટલે બહુ થયા હતો. રિચાર્જ પૂરું થાય છે ને પછી આપણે રિચાર્જ કરાવવા જવાનું છે એમ, બરાબર? પેલા આપણે ચા નાસ્તો કરી લેવી, પછી આ બીજું બધું વિચારશું. ચાલો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. ત્યાં સુધી આપણે ચા નાસ્તો કરી લેવી, બરોબર? ત્યારની ચકલી અંદર આવે છે એની નાસ્તો કરો મારી હેર, બરોબર? તો આપણે તો નાસ્તો દીધી, લાપસી ખવડાવી દીધી ચકલીને. એટલે લઈને બહાર નાખી દઈએ આ બાજુ.
મેં નાખી દઉં ચકલી આટું આ એક ડીશ પડે શેકલા બે ડીશ એમ રાખું હા એમનો બસ એમનો રાખી એ બોલ રે ડીશ હવે આવીને ખાઈ લે એક તો સામે જ રહી વાયર ઉપર એક ખાઈ લઈને આપણે ચા નાસ્તો કરી લેવી તું ખાવા બે તો એ તું ખાવું થાય આપણે નીચે બેન ખાવું હા પેલા લઈ લેજો હાજો તો મમ્મી તમે ચા નાસ્તો કરી હતી નીચે બેન પતંગી આવ્યું કયા પપ્પાએ કોમેડી કરીને કીધું ચકલી એવું નાસ્તો કરવા બેઠો કે નહીં તેને નીચે સુધી આવી હતી જો જો પપ્પા કેટલી ચકલી આવી ત્યાં નાખીને ચકલી લાસ્ટથી નાખીને તો કેટલી બધી ચકલી આવી ચકલી આવે છે ખાવા નાસ્તો કરતો હતો ને તો આ બધી ચકલી એ બધી ચકલી આવી ગઈ હતી એટલે પછી મેં કીધું નાસ્તો મોઈ ઠેલે નું કઈ બોબા ગળે ખબર હવે ચા નાસ્તો કરી લેવી હા કેટલી ચકલી આવી ગઈ શાકભાજી લેવું હા એને ઉભા રાખજો આપણે ચા નાસ્તો કરી લેવી નીચે બી મારે ટેવ કેવું હોય ફટાફટ ચા નાસ્તો કરવો હોય ને એટલે આપણે ઉપર ઘા ઉભા ઉભા ખાઈ લેતા હોય તો મમ્મીએ કીધું નીચે ચા નાસ્તો ખાઓ ભાઈ તો નીચે બે મજા આવે રાત પડી ગઈ છે આખો દી મેં કઈ વ્લોગ શૂટ જ નથી કર્યું બોલો કાલે વ્લોગ નહોતો શૂટ કર્યો એટલે મને એનો વેમ જ રહી ગયો કે મારો વ્લોગ ચાલુ છે એમ પછી મેં થોડી ઘણી આખો દીમાં ક્લિપ જ નથી ઉતારી એક કોઈ સીધી રાતના પાછો વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે આજે આખો દિવસ મને ભૂલાઈ જ ગયું કે મારો વ્લોગ ચાલુ છે ને થોડું ઘણું શૂટિંગ લેવાનું આજે બધું ભૂલાઈ ગયું કંઈ વાંધો નહીં કોક દિવસ એવું હાલા કરે બરોબર ને બપોરે જમવા એમના બેસી ગયો તે નહોતો વ્લોગ ચાલુ કર્યો કેમ તે મારા ફોનમાં ચાર્જિંગ ઓછું હતું તો 5 વાગે ત્યાં વ્લોગ એવું કંઈ ચાલુ કર્યો ને કે મને ભૂલાઈ જ ગયો તો સીધી રાત પડી ને તો ખબર પડી કે મારો વ્લોગ ચાલુ વ્લોગ ઉતારવાનો તો ત્યારે પપ્પા જમવા ગયા છે ને આપણે બેઠા છીએ દુકાને આપણે ઘડી દુકાને બેસીશું પછી સીધા ઉપર જમવા વ્યા જાવ બરોબર કોક બીજું એવું હેલા કરે બરોબર માણસ હોય માણસને ભૂલાઈ જાય અને આ તો મને ભૂલાઈ જ ગયું કે વ્લોગ ચાલુ છે ને વ્લોગ થોડો ઘણો શૂટ કરવાનો છે હું થોડું ઘણું ક્લિપ લઈ જ લઉં પાજ જ લીધી નહીં તો કાંઈ વાંધો નહીં હાલો હવે આપણે ઘડી દુકાન બેસીશું મિત્રો મારું જે આખો દી વ્લોગ નથી ઉતરે થોડીક ભૂલાઈ ગયું ને એક ભૂલ થઈ ગઈ તો આપણે વ્લોગનું ટાઇટલ કાંઈક આવું જ રાખશું ભૂલવાળું ચાલો અત્યારે તો આપણે હવે દુકાન બી પછી આપણે જમી લઉં બરોબર ને પછી ગ્રાહક આવશે તો ગ્રાહક રેડા રાઈડ કરશે ચાલો વ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ આજે તમને લેવો જ કાંક આવશે હાલો ને ભૂલવાળો તો આજે આપણા ઘરે બન્યું છે વેજ બિરયાની સાથે ભૂંગળા આ બે શાક કારેલાનું શાક અને રોટલી તો હવે આપણે ફટાફટ એટલું આપણે જમી લઈએ બરોબર ને મિત્રો આપણે આજનો વ્લોગ અહીંયા સુધી રાખી વ્લોગ ગમે લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મળીએ પાછા નવો વ્લોગ ત્યાં સુધી બાય બાય